નમસ્કાર મિત્રો પોસ્ટ ઓફિસમાં અત્યારે 2026 જૂન એન્ડિંગની વાત કરીએ આપણે તો સૌથી વધારે રિટર્ન અને સૌથી ઓછું રિટર્ન જે છે આવનારા 5 વર્ષમાં તમારે 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું હોય તો સૌથી ઓછું રિટર્ન અને સૌથી વધારે રિટર્ન કઈ સ્કીમમાં મળે છે એના વિશે હું તમને 3 સ્કીમ જણાવું છું। સૌથી ઓછામાં ઓછું રિટર્ન મળે છે મિત્રો તો પોસ્ટ ઓફિસ MIS મતલબ કે મંથલી ઇન્કમ સ્કીમ, જેમાં તમે 2 લાખ રૂપિયાનું રોકાણ કરશો તો તમને મળશે 2,74,000 રૂપિયા। એના પછીનું થોડું વધારે વ્યાજદરની વાત કરીએ આપણે તો 5 વર્ષની FD જે છે મતલબ કે TD ટર્મ ડિપોઝિટ આપણે કહીએ છીએ, તો એમાં તમને 5 વર્ષમાં FD કરશો 2 લાખ રૂપિયા તો તમને એમાં ટોટલ મળશે 2,77,000 રૂપિયા। પરંતુ સૌથી વધારે તમારે જો વ્યાજદર જોતું હશે તો એમાં તમારે પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ જે છે NSC સ્કીમ છે એમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો। એમાં તમને અત્યારે સૌથી વધારે વ્યાજદર મળે છે, જેમાં વ્યાજદર મળે છે 2 લાખના આવનારા 5 વર્ષમાં 2,90,000 રૂપિયા, મતલબ કે આવનારા 5 વર્ષમાં 90,000 રૂપિયા સુધીનું રિટર્ન તમે મેળવી શકો છો।